માળિયા હાટીના જૂનાગઢ આમ આદમી પાર્ટી ઓબીસી સેલના પ્રમુખ પિયુષ પરમાર પર જીવલેણ હુમલો. હુમલાને લઈને પિયુષ પરમાર મોડી રાત 2 વાગ્યાથી પોલીસ મથકે પોલીસ ફ્રાય ન નોંધતી હોવાના પિયુષ પરમાર દ્વારા મીડિયા સામે પોલીસ મથકેથી આક્ષેપ. જીવલેણ હુમલો ભાજપના તાલુકા પ્રમુખ દ્વારા કરાવ્યો હોવાનો આક્ષેપ. જ્યારે આ હુમલો પ્રમુખના મળતિયા ભૂરો અને મૂસો હોવાનો પણ પિયુષ પરમાર દ્વારા મીડિયા સામે ખુલાસો. જ્યારે ભૂરો અને મૂસો ગેંગ ચલાવતા હોય અને સોપારી લેતા હોવાનો આક્ષેપ, ત્યારે પોલીસ ફ્રાય ન નોંધી અને ગુંડાઓને ચાવરતી હોય તેવા દ્રશ્યો. હાલ આમ આદમી પાર્ટીના કાર્યકરો પોલીસ મથકે પહોંચ્યા. અહેવાલ સંજય પોપટ. હું પિયુષ પરમાર ઓબીસી સેલ પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટી ગુજરાત. મેં ખનીજ માફિયાઓ સામે અવાજ ઉઠાવ્યો, જમીન માફિયાઓ સામે અવાજ ઉઠાવ્યો. એના ભાગરૂપે દિલીપ દેવતભાઈ રહે ઘુમટી, એમનો પરિવાર અને એમના મારા પર મર્ડરની તૈયારીઓ સાથે ગઈકાલે એમના મળતિયા મૂસો અને ભૂરાએ ની ગેંગે મને મારી નાખવાની કાલે કોશિશ કરી છે. ગળોદર ચોકડી ઉપર મારા ફેમિલીને ઘેરે મૂકી અને પછી હું બેઠક પાનમાં આવતો હતો ત્યારે આ મૂસો અને ભૂરાએ મારી ઉપર ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો. ગાડી ચડાવી અને મને જાનથી મારી નાખવાના ઈરાદે મારી ઉપર હુમલો કરેલ છે. આમાં મૂસો અને ભૂરો અને એની ગેંગ તથા એને સોપારી આપનાર દિલીપ ઘુમટી અને એમનો પરિવાર છે. ત્યારે હું કાલ 1 વાગ્યાનો માળિયા હાટીના પોલીસ સ્ટેશને છું, પણ અત્યાર સુધી હજી સુધીમાં મારી એફઆઈઆર લેવામાં આવી નથી. જેનો મારી પાસે વિડીયો પણ છે, એટેક કરે છે. છતાં પણ પોલીસ આ મળતિયાઓને, ખનીજ માફિયાઓને શું કામે બચાવી રહી છે, એ બહુ મોટો પ્રશ્ન છે. હું મીડિયાના માધ્યમથી મીડિયાને પણ કહેવા માંગુ છું કે અમે જનતાની સત્યતાની લડાઈ લડીએ છીએ, ત્યારે આવા ગુંડાઓ અમારી ઉપર હુમલો કરી અમને જાનથી મારી નાખવાની કોશિશ કરે છે. ત્યારે મીડિયાને નમ્ર વિનંતી છે, આપ પણ આમાં આ મારી સત્યની લડાઈમાં જોડાવ અને મજબૂતાઈથી જ્યાં સુધી એફઆઈઆર દાખલ નહીં થાય ત્યાં સુધી હું અહીંથી જવાનો નથી. મારી માંગણી છે કે આ લોકો સામે જૂની 307 એટલે કે અત્યારની 109 કલમ અને કાવતરું રચવાની કલમો દાખલ થાય, રાયોટિંગ તમામ કલમો દાખલ થાય, એ માંગણી સાથે હું અહીંયા બેઠો છું. અને આ એફઆઈઆર જ્યાં સુધી નહીં ફાટે ત્યાં સુધી અમે અહીંયા લડવાના છીએ. અત્યારે એ પણ જણાવી દઉં, જો પોલીસ તંત્ર યોગ્ય કાર્યવાહી નહીં કરે તો ગુજરાત આમ આદમી પાર્ટીનું પ્રદેશ ટીમ આ માળિયા હાટીના પોલીસ સ્ટેશને પણ પધારશે. એટલે તંત્રને વિનંતી કરું છું કે એફઆઈઆર દાખલ કરો અને આના પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં પડશે. જય હિન્દ, જય ભારત.